દેશના અનેક રાજ્યોમાં ગરમી આકરો તાપ વરસાવી રહી છે, તો કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે. દેશમાં મોસમનો મિજાજ અલગ અલગ જોવા મળી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અગનજ્વાળાઓ જાણે વરસતી હોય તેવી ગરમી લાગી રહી છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી ભારે ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને અત્યંત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ રહેવાની આગાહી કરી છે, જ્યારે જમ્મુ ડિવિઝનમાં 7મા દિવસે પારો 40 ડિગ્રી પર રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં બુધવારે પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જે દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન હતું. આ સિવાય રાજ્યના વધુ 3 શહેરોમાં ફલોદીમાં 47.8 ડિગ્રી, ચુરુમાં 47.4, જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. બીજી બાજુ દક્ષિણના રાજ્ય કેરળમાં મુશળધાર વરસાદના કારણે 2 જિલ્લામાં રેડ એલર્ટ અને 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કેરળના રેડ એલર્ટ જિલ્લાઓમાં 20 સેન્ટીમીટર સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. તમિલનાડુના કોઇમ્બતુર ઉપરાંત કન્યાકુમારી અને શિવગંગાઈ જિલ્લામાં પણ 12 થી 14 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વધતો ગરમીનો પારો લોકોના જીવ પર હાવી થઈ રહ્યો છે. ગરમીના કારણે રાજ્યમાં મોતના આંકડામાં સતત વધારો થયો છે. અસહ્ય ગરમી હવે જીવલેણ બની રહી છે. રાજ્યમાં ગરમીના કારણે કુલ 15 લોકોના મોત નોંધાયા છે. ગભરામણ, ખેંચ અને હીટ સ્ટ્રોકથી 15 લોકોના મોત થયા છે. વડોદરામાં આકરી ગરમીથી 4 લોકોના મોત થયા છે. સુરતમાં ગભરામણ અને હીટ સ્ટ્રોકના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બનાસકાંઠામાં ગરમીના કારણે 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ગરમીના કારણે છેલ્લા 1 માસમાં 2500 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે, જ્યારે રાજ્યમાં ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ સેવાને 1 માસમાં ગરમીના કારણે ઇમરજન્સીના 2492 કોલ્સ મળ્યા છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો 108 સેવાને સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી 492 કોલ્સ મળ્યા છે. ત્યારબાદ સુરતમાંથી 263, છોટા ઉદેપુરમાંથી 168, વડોદરામાંથી 138, નવસારીમાંથી 115, વલસાડમાંથી 111, તાપીમાંથી 109, જૂનાગઢમાંથી 82, જામનગરમાંથી 50, કચ્છમાંથી 53 અને ભાવનગરમાંથી 88 કોલ્સ મળ્યા છે. વધતી ગરમી વચ્ચે લોકોએ બચવા માટે જરૂર ના હોય તો ઘરમાં જ રહેવાનું પસંદ કરવું જોઈએ. આ સાથે ઠંડા પીણા વધારે પીવા જોઈએ, જેથી તમારું બોડી ડિહાઇડ્રેટ ન થાય. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં હીટવેવને પગલે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માટે માંગ કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો. તંત્ર દ્વારા લોકોને કારણ વગર ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. તેવામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને હીટવેવને પગલે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માટે માંગ કરવામાં આવી. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે સમગ્ર ગુજરાતમાં સરકારી, અર્ધ સરકારી અને ગ્રાન્ટીન એડ સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાર્યસ્થળે મંથર ગતિએ ચાલતા એસી પંખાનો સામનો કરવો પડે છે. ઠંડા પાણીની પણ વ્યવસ્થા નથી અને આવી વિકટ પરિસ્થિતિમાં કાર્યસ્થળે ફરજ બજાવવું કર્મચારીઓ માટે પીડાદાયક થઈ રહ્યું છે. ઘણી કચેરીઓમાં આવી કપરી પરિસ્થિતિથી કર્મચારીઓને હીટસ્ટ્રોકના બનાવો પણ બન્યા. તેવામાં કર્મચારીઓના હિતમાં આવા તમામ કાર્યસ્થળે જાહેર રજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હીટસ્ટ્રોકના બનાવો વધ્યા છે અને તેમાં કોઈ બેમત નથી. તેવામાં કર્મચારીઓએ આ અંગે પોતાની વ્યથા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી રજાની માંગ કરી છે. ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ રાજ્યમાં ગરમીમાં ઘટાડો થશે તેવી અંબાલાલ પટેલે જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક જિલ્લામાં દરરોજ તાપમાનનો પારો 45ની ઉપર નોંધાઈ રહ્યો છે. તેવામાં રાજ્યવાસીઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. બસ 4 દિવસ બાદ ગુજરાતમાં ગરમી ઘટવાની શરૂઆત થઈ જશે. કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે.
તારીખ 26થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે. ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા રહેશે. ક્યારેક ગરમી 42 ડિગ્રી સેલ્સિયસથી 41 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું રહેવાની શક્યતા રહેશે. 26 મે સુધી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે વરસાદ થશે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાની અસર મ્યાનમાર કે બાંગ્લાદેશ તરફ થવાની શક્યતા છે. પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 7 થી 14માં ચોમાસું આવ્યું પહોંચવાની શક્યતા રહે. જુલાઈ ઓગસ્ટમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે. તો 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. જો કે જલ્દી વરસાદ આવે ને ગરમી ઓછી થાય તેવી હવે લોકો રાહ જોઈને બેઠા છે. રાજ્યમાં વધતા બીજ માફિયાઓ સામે ખેડૂત નેતાએ પોતાનો અવાજ ઉઠાવ્યો અને કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. રાજ્યમાં દિવસે ને દિવસે બીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે. ત્યારે બીજ માફિયાઓ પર રોક લગાવવામાં આવે તેવી ખેડૂત કોંગ્રેસ નેતા પાલ અંબલિયાએ સરકારની રજૂઆત કરતો પત્ર લખ્યો છે. પાલ અંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્રમાં લખ્યું છે કે એડવાઇઝરીથી આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. સાથે તેમણે સવાલ કર્યો છે કે ગયા વર્ષે પણ એડવાઇઝરી કરી હતી, તેનું પરિણામ શું આવ્યું. આ સાથે જ અન્ય કેટલીક વાતનો પણ ઉલ્લેખ અને સવાલ આ પત્રમાં તેમણે કર્યા છે. એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા 5 વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા, જે સ્કોડોની રચના કરી, જેટલી ફરિયાદો આવી, તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી. નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે. જનતાનો પગાર લઈ અને કમલમો બનાવવા માટે શું કામ કરે છે? જો સરકારની દાનત સાફ હોય, સરકારની દાનત ખેડૂતલક્ષી હોય તો 30 વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય. ભર ઉનાળે રાજ્યના જળાશયોમાં પાણીના સ્તર નીચે પહોંચ્યા. રાજ્યના 207 જળાશયોમાં જળસ્તર 50%થી નીચે પહોંચ્યું તો રાજ્યના 86 ડેમમાં 10% કરતાં પણ ઓછું પાણી છે. રાજ્યમાં આભમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ગરમી ચરમસીમાએ છે. આકરો તાપ અને ગરમી પાણીથી ભરેલા જળાશયો પણ સૂકવી રહ્યા છે. રાજ્યના 207 જળાશયોમાં 42.94% જ પાણીનો જથ્થો રહ્યો છે, જ્યારે રાજ્યના 86 ડેમમાં તો 10% કરતાં ઓછું પાણી રહ્યું છે, જે ચિંતા પ્રેરક છે. સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં 55.17% જ પાણીનો જથ્થો છે. ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.36% જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.21% જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 17.33% જળ સંગ્રહ તો કચ્છના 20 જળાશયોમાં 29.98% પાણીનો જથ્થો બચ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળ સમસ્યા ઉદ્ભવી છે. જો સમયસર વરસાદ નહીં પડે તો રાજ્યમાં જળ સમસ્યા ઘેરી બનવાના પણ એંધાણ છે. પોરબંદરમાં ગુજરાત એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક શખ્સની ધરપકડ કરવામાં આવી. ગુજરાત એટીએસે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર વ્યક્તિની પોરબંદરથી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા થકી આ વ્યક્તિ માહિતી મોકલીને જાસૂસીનું કામ કરતો હતો. આ ઉપરાંત આઈએસઆઈએસના સંપર્કમાં રહી તે ગુપ્ત માહિતી મોકલતો હતો. હાલ ગુજરાત એટીએસે આ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી. તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે.
રાજ્યમાં અવારનવાર કેટલીક નકલી વસ્તુઓ અધિકારીઓ કંપનીઓ સામે આવતી હોય છે, તેવામાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિરુપતિ રેસિડેન્સીઝના બંગલોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી 50થી વધુ રબર સ્ટેમ્પ, લેટર પેડ, બિલો, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનું તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો છે. સિંચાઈના વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત્ત અધિકારીઓ સહિત 4 થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. નકલી કચેરી 3 વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. બાદમાં મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ નકલી કચેરી થકી 30 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની શંકા છે. આ ઘટનાક્રમમાં એક વ્યક્તિની સંડોવણી સામે આવી છે, જે ભીખાજી ડામોર, જે ભાજપના સાબરકાંઠાના ઉમેદવાર હતા, તેમના વેવાઈ હોવાનું સામે આવ્યું છે. અહીંથી મળી આવેલ કેટલાક બિલ ભાજપ કોંગ્રેસના નેતાઓના પુત્રોના નામે હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં મદ્રેસાની તપાસ દરમિયાન શિક્ષક પર થયેલા હુમલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આકરા પાણીએ છે. મદ્રેસાની તપાસ લઈ ક્રાઇમ બ્રાન્ચે એએમસી પાસે કેટલીક વિગતો માંગી છે. આ માહિતીઓમાં મસ્જિદ અને મદ્રેસા કેટલા સમયથી કાર્યરત છે, જમીન કોના માલિકીની છે, બાંધકામ ક્યારે થયું તે માહિતી મંગાવાઈ છે. તો મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેટલા સમયથી અભ્યાસ કરે છે તે સબબ માહિતી મંગાવવામાં આવી છે. તો આગામી સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. સમગ્ર ઘટનામાં પોલીસ જિલ્લાવાર તપાસ કરશે, જેમાં પંચમહાલમાં 68 મદ્રેસા, જૂનાગઢમાં 66 મદ્રેસા, કચ્છમાં 51 મદ્રેસા, ભરૂચમાં 45, સુરતમાં 40 મદ્રેસા, વલસાડમાં 36, મહેસાણામાં 28, દાહોદમાં 27 મદ્રેસા, જામનગરમાં 25 મદ્રેસા આવેલી છે. તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે. મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકો પણ ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદ્રેસાઓમાં મોટા પાયે ચેકિંગ હાથ ધરાયું છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો થયો છે, તો કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ પણ આ મામલે સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે પણ આજે ડાકોર ખાતે વૈશાખી પૂનમ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત હીટવેવની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી વિવિધ જિલ્લામાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું. ડાકોરમાં આજે વૈશાખી પૂનમને લઈને 43 ડિગ્રી તાપમાન વચ્ચે ભક્તોએ રાજાધિરાજના દર્શન માટે લાઈનો લગાવી. ત્યારે કાળઝાળ ગરમીમાં ભક્તોને કોઈ હાલાકી ન પડે એ માટે તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરાઈ છે. જ્યારે આરોગ્યની 4 ટીમ તૈનાત કરવામાં આવી છે. પુષ્કળ ગરમી હોય ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મંદિરની ચારે તરફ તેમજ મંદિરને જોડતા મુખ્ય રસ્તાઓ પર લીલી નેટ બાંધી છે. એનાથી થોડા ઘણા અંશે તાપમાનમાં ભક્તોને રાહત મળી છે. જો કે આટલી કાળઝાળ ગરમીમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે તે જરૂરી બની ગયું છે. આઈપીએલની મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, તેમાં પણ 150થી વધારે લોકો ભારે ગરમીને કારણે હીટસ્ટ્રોકનો શિકાર બન્યા. તેવામાં આ ગરમીમાં લોકોએ ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા 5 થી 6 દિવસથી સમગ્ર ખેડા જિલ્લામાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો. ત્યારે આ પૂનમે રણછોડરાયના દર્શન કરવા દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોને કારણે ડાકોરની સુમસાન રહેલી ગલીઓ ને બજારોમાં પણ ભર બપોરે ચહેલ પહેલ જોવા મળી રહી છે. શ્રમિકો માટે સરકારે જાહેર કરેલા નંબરનું સુરસુર્યું થઈ ગયું, કારણ કે ટોલ ફ્રી નંબર અને ગાઈડલાઈનથી શ્રમિકો અજાણ છે. રાજ્યમાં બળતા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ કરાવવામાં ન આવે તે માટે સરકારે ખાસ એક ગાઈડલાઈન બહાર પાડી, પરંતુ તેના ધજિયા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મેટ્રો સિટીમાં શ્રમિકો ખરાબ બપોરે મજૂરી કામ કરતા નજરે પડ્યા. સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ પર જઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં જાણવા મળ્યું કે વડોદરા અને સુરતમાં શ્રમિકો ખરાબ બપોરે મજૂરી કરી રહ્યા છે. ગરમીમાં 1 થી 4 કામ કરવાની સરકારે ના પાડી છે, તો પણ તમે કામ કરો છો? ચાલુ જ રાખીએ. ચાલુ જ રાખો ચાલુ. અને જો કોઈ જબરજસ્તી કામ કરાવે 1 થી 4 સરકારે ના પાડી છે, તો કોઈ હેલ્પલાઇન નંબર તમને ખબર છે? કોને ફોન કરવાનો? નહીં.
થાય ને એનું કઈ કામ કરવા આવેલા પછી કામ કરવું પડે કે નહીં? અચ્છા, પણ 1 થી 4 કામ કરવાની સરકારે ના પાડી છે. ના પડતું કરતા મને રૂપિયા કોણ લે? અચ્છા,